આજની વિડીયોની અંદર જે રાકેશ બારોટનું નવું સોંગ આવ્યું છે દુનિયા પાગલ બની રે, જે રામ સ્ટુડિયો યુટ્યુબ ચેનલની અંદર આવી ગયું છે, તો તેનું પોસ્ટર બનાવશું। તો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો પોસ્ટર આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પહેલાં તો અહીંયા કાઇન માસ્ટર ઓપન કરી અને તમારે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જેવું તમને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર આપી દઈશ। અને આને તમારે એક પૂર્ણ સ્ક્રીન કલર આપવાનું અને અહીંયા લેયરનું ઓપ્શન દેખાશે અને મીડિયા પર ક્લિક કરશો એટલે ફરીથી એક બેકગ્રાઉન્ડ તમારે લેવાનું રહેશે, જે હું તમને પહેલાથી બતાવી દઉં। તો આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરી લઈએ અહીંયાથી અને હું તમને બતાવી દઉં। તો આપણે કંઈક આવા જ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે, આવું ના લો તો પણ ચાલે। લેવું હોય તો તમે આવી રીતે પહેલાં ક્રોપિંગ કરશો અને પછી ક્રોપિંગનું જે ઓપ્શન છે તેને ચાલુ કરી અને અહીંયા તમારે 35 રાખી અને અહીંયા રાખી લેવાનું છે અને અહીંયા 3 ટપ્પા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરવાનું છે। અને હવે જે રાકેશ બારોટના ફોટા છે પીએનજી બનાવ્યા હોય તે ફોટાને અહીંયાથી લઈ અને ક્રોપિંગ પર ક્લિક કરીને તમે આવી રીતે ક્રોપિંગ પણ કરી શકો છો અને આને આવી રીતે ગોઠવી દેવાનું રહેશે। અને હવે આપણે જે સોંગનું ટાઇટલ છે દુનિયા પાગલ રે બની, તેને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું છે। આ ફોટાને તમારે હજુ નાનો કરવો હોય તો તમે આવી રીતે અહીંયા કરી પણ શકો છો। અને હવે જે આપણે પિક્ચર ડે ફોલ્ડરને ઓપન કરી અને અહીંયાથી આપણી ચેનલનું નામ છે એડિટ બાય રબારી, તેને આવી રીતે અહીંયા ગોઠવી લેશું અને ગુજરાતી પોસ્ટર એડિટિંગ તેને પણ અહીંયાથી લઈ લઈએ અને તેને આપણે આવી રીતે અહીંયા ઉપર ગોઠવી લેવાનું રહેશે। આ ચેનલનું નામ ઘણું ઉપર ગયું હોય તો થોડું આવી રીતે કરી લેવાનું રહેશે એક્સેસ તમારી રીતે। અને હવે આપણે લખવાનું છે સિંગરનું નામ, તો અહીંયાથી આપણે કેપિટલમાં લખવાનું છે સિંગર અને પછી ડેશ આપી અને રાકેશ બારોટ છે આપણા સિંગર। તો આપણે આવી રીતે લખી અને ક્વોલિટી પર ક્લિક કરી અને આવી રીતે ક્વોલિટીને થોડી આપી દેવાની છે ને અહીંયા આને ગોઠવી લઈ અહીંયા તમને ફોન્ટનું ઓપ્શન દેખાશે, તેના ઉપરથી રોબોટ બોલ્ડ જે તમને ફ્રીમાં ફોન્ટ મળી જશે તેનો તમારે ઉપયોગ કરી શકો છો અથવા તમારા મનપસંદ ફોન્ટ અહીંયા લઈ શકો છો। અને ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી બ્લેક કલરનું એક લઈ લેવાનું છે અને તેને આવી રીતે પટ્ટી ક્રોપિંગ કરી અને આવી રીતે રાખી લેવાનું છે, જે આપણો સેન્ટર છે તેને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું છે અને સેન્ટર બેક કરી લેવાનું છે। તો આપણું પોસ્ટરને બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો। મળશું નવા એડિટિંગ વિડીયોની અંદર।